લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. તો લોકસભાની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી છે. તેની પહેલા કોંગ્રેસને ફરી એક વખત મોટો ઝટકો મળ્યો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તાએ રાજીનામું આપી દીધું છે. દીપક ડાંગર અને જિલ્લા એનએસયુઆઈ પ્રમુખનું રાજીનામું જોવા મળી રહ્યું છે. કચ્છ યુથ કોંગ્રેસના મહામંત્રીનું પણ રાજીનામું જોવા મળી રહ્યું છે. યુવા નેતાઓના રાજીનામાથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. તો કોંગ્રેસના એક પછી એક નેતાઓ કાર્યકર્તાઓ રાજીનામા મૂકી રહ્યા છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એક વખત વધુ એક મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તાએ રાજીનામું આપી દીધું છે. દીપક ડાંગર અને જિલ્લા એનએસયુઆઈ પ્રમુખનું રાજીનામું જોવા મળી રહ્યું છે. કચ્છ યુથ કોંગ્રેસના મહામંત્રીનું પણ રાજીનામું જોવા મળ્યું છે. તો યુવા નેતાઓના રાજીનામાથી કોંગ્રેસને મોટો ઝટકો લાગી રહ્યો છે. કોંગ્રેસી નેતાઓ એક બાદ એક રાજીનામા મૂકી રહ્યા છે અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાય છે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે, જ્યાં કચ્છ જિલ્લામાં કોંગ્રેસ પ્રવક્તાએ રાજીનામું આપી દીધું છે. દીપક ડાંગર અને જિલ્લા એનએસયુઆઈ પ્રમુખનું રાજીનામું જોવા મળી રહ્યું છે. કચ્છ યુથ કોંગ્રેસના મહામંત્રીનું પણ રાજીનામું જોવા મળ્યું છે. યુવા નેતાઓના રાજીનામાથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એક વખત આ પ્રકારે ઝટકો લાગી ગયો છે, જેમાં કચ્છ જિલ્લાના કોંગ્રેસ પ્રવક્તાએ રાજીનામું આપી દીધું છે.